રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો માળિયા મિયાણાનો રાજા રાણીમાને મળવા આવે છે, ઠાકોર સાહેબ. અને ઠાકોર સાહેબ એમ કે છે કે હે રાણીમા, તમે મારા ગામ આવ્યા છો તો અવશ્ય કંઈક હેતુ હશે. હેતુ વગર કોઈ ક્યાંય અવર જવર કરતું નથી. તો આપનો હેતુ જણાવો કે આપ માળિયા મિયાણા શા માટે પધાર્યા છો? તો રાણીમા એમ કહે છે કે ઠાકોર, હું શા માટે આવી છું ને એ કારણ તો મારે જણાવવું જ પડશે. કારણ કે એને જણાવ્યા વગર મારું કામ બનવાનું નથી. એટલે કારણ તો મારે જણાવવું જ પડશે, કેવું જ પડશે, એમાં કોઈ શંકા નથી. પણ મને એક વાતનો ડર છે કે જ્યારે હું તમને કારણ બતાવીશ કે આ કારણના માટે હું અહીંયા આવી છું માળિયા મિયાણા, તો તમે બધા છે ને હસ્યા વગર રહેશો નહીં. તમે બધા ખૂબ હસશો, પેટ પકડીને તમને હસવાનું આવશે. એટલે એમ થાય છે કે કારણ કેવી રીતે બતાવવું. તો ઠાકોર સાહેબ કહે છે કે માં, તમારી ખ્યાતિ એકથી વધુ વાર મારા કાન ઉપર આવી ગઈ. મતલબ તમારા વખાણ, તમારી ખ્યાતિ, તમારા પરચા મેં ખૂબ કાનેથી સાંભળ્યા છે. ઠાકોર સાહેબ બોલે છે. અને તમે સોરઠના સાચા સંતોમાંના એક સંત છો. એટલે આપનું બોલવું કે આપનો વિચાર વિવેકથી વેગળો હોય એ માનવા હું તૈયાર નથી. તમે રાજા બહુ સારી વાત કરે છે કે માં, તમારે જે કહેવાનું હોય એ કહી દો, જે બોલવાનું હોય એ બોલી દો. કારણ કે તમે સોરઠના સાચા સંત છો. એટલે તમારો વિચાર, તમારી વાત મને તો એવું નથી લાગતું કે વિવેક વગરની હોય. તમારી વાત ને તમારો વિચાર કોઈથી વિવેક વગરનો હોય જ નહીં. કારણ કે તમે સોરઠના સાચા સંત છો. એટલે બોલો બોલો, તમારી વાતમાં કઈક સુંદરતા હશે, કઈક નવીનતા હશે, કઈક સત્સંગ અને જ્ઞાનની વાત હશે. એટલે તમે બોલો, હું સાંભળવા તૈયાર છું. આપ સંકોચ વગર કયો કે હું કાયાણી છું, કાયાણી ઠાકોરી. મારો દેહ પરમાર્થના ઉપયોગમાં આવતો હશે તો મારો દેહ પણ હું પરમાર્થ માટે ખપાવી દઈશ. તો રાજાનો ભાવ ઉત્તમ હતો. રાજા એમ ઈચ્છતા હતા કે કોઈ પણ રીતે હું રાણીમાની સેવા કરું. અને સંત સેવામાં આવો ભાવ હોવો પણ જોઈએ કે હું કોઈ પણ રીતે પ્રાણ વયા જાય તો પણ હું સંતોની સેવા કરું. એવો ભાવ તો હોવો જોઈએ. જો આવો ભાવ નથી સંતોની સેવાનો તો ભગવત પ્રાપ્તિ થોડી કઠિન છે. કારણ કે ભક્તોમાં ભાવ આવ્યા વગર જીવને ભગવત પ્રાપ્તિ થતી જ નથી ને. ભક્તોમાં ભાવ, પછી ભલે સેવા તમારી શક્તિ અનુસાર કરી શકો, પણ ભક્તોમાં ભાવ તો રાખવો પડશે. કારણ કે ભક્તોમાં ભાવ આવ્યા વગર ભક્તિ મળતી નથી. આવું મેં શ્રી શ્રી રમેશ બાબાજીના મુખે 575 વાર સાંભળ્યું છે. ભક્તોમાં અભાવ છે તો ભક્તિ ખતમ. એક બેન હતા, નામ હું એનું નહીં દઉં, એને રમેશ બાબાને પૂછ્યું કે બાબા ભાવ નથી થતો. આવો પ્રશ્ન કર્યો એને રમેશ બાબાને કે બાબા, અમને છે ને કે ભાવ થતો નથી. તો રમેશ બાબાએ સ્પષ્ટ જવાબ આપ્યો કે તમારા અભાવને કાઢી નાખો એટલે ભાવ થશે ને. મને આ જવાબ ગમ્યો. આ જવાબ વાસ્તવમાં સુંદર છે. મનનો અભાવ જ આપણે ભાવ થવા દેતો નથી. મનમાં બીજા પ્રત્યે જે અભાવ રાખીએ છીએ એ જ ભગવાન પ્રત્યે પૂર્ણ ભાવ થવા દેતો નથી. એટલે મનનો અભાવ તો મનુષ્યએ કાઢવો જ પડશે. જો એને પ્રભુનું સરખું ભજન કરવું હોય તો, પ્રભુ ભજનની રુચિ રસ લેવો હોય તો મનનો અભાવ કાઢવો પડશે, નહીતર ચાલશે. આવી વસ્તુ મન કી તરંગ માર લે રે બંદે, બસ હો ગયા ભજન. મનમાં જે તરંગ આવે છે સ્વાર્થની, એ તરંગને કોઈ મારી લે એટલે ભજન થઈ ગયું.
પછી એને કોઈ માળા લઈને બેસવાની જરૂર નથી, કે એને મંદિરે ધક્કા ખાવાની જરૂર નથી. ભગવાન દોડતો દોડતો એના ઘરે આવશે, જેણે પોતાના મનની તરંગને મારી લીધી છે. મનને મારવું ઈ જ સાચું ભજન. અને મારવું એટલે એવું નહીં કે તમે જે ક્રિયા કરો છો એ નહીં કરવાની. ખાવા પીવાની, ઘરમાં સેવા કરવાની, બધાની આ તે નોકરી ધંધા કરતા હોય તો ક્રિયા કરવાની, પણ મનની તરંગ કૃષ્ણ હારે જોડાયેલી હોવી જોઈએ. શરીર ભલે કામ કરે, કોઈ વાંધો નહીં. શરીર તો સંસારની સેવામાં ખપાવવાનું જ છે, એટલે શરીર સંસારની સેવા કરે, નોકરી ધંધા જે આપણું કર્તવ્ય છે એ કરે, પણ મનની તરંગ પ્રભુ હારે લાગેલી હોવી જોઈએ. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. ભગવાને કીધું કે અર્જુન, હું તને યુદ્ધ છોડવાનું નહીં કહું, યુદ્ધ છોડીને સંન્યાસી બનવાનું હું તને નથી કહેતો. ભગવાન એમ કહે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. યુદ્ધ કરતો જા, યુદ્ધ તારું કર્તવ્ય કર્મ, એટલે યુદ્ધ પણ કરતો જા અને સર્વ કાળમાં તું મારું સ્મરણ પણ કરતો જા. આ બે ભેગું હાલવું જોશે. જે પ્રવૃત્તિમાં રહીને ભજન કરે છે ને એના માટે આ શ્લોક આશીર્વાદ રૂપ છે. કારણ કે આમાં ભગવાને કીધું છે કે શરીરથી પ્રવૃત્તિ કરી જાઓ અને મનથી સર્વ કાળ મારું સ્મરણ કરી જાઓ. શરીર અને મન બે અલગ છે. અલગ એટલે શરીર છે એ સ્થૂળ શરીર છે અને ઓલું સૂક્ષ્મ શરીર છે મન. તો સૂક્ષ્મ શરીર ભગવાનનું ચિંતન કરી શકે છે. જો થોડુંક તમે મનને કેળવી લ્યો તો એ મન પ્રભુનું ચિંતન કરી શકે છે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ સત્તા નથી. એટલે બધાય કાળમાં પ્રભુનું સ્મરણ કરીને જ ભજન કરવાનું છે. સંસારના કામ શરીર કરશે અને મન ભગવાનના ચિંતનનું કામ કરશે. બસ મન કી તરંગ માર લે રે બંદે બસ હો ગયા ભજન. બધાને થતું હશે કે બોલવું તો હેલું છે, કરવું કેટલું અઘરું છે. તો એના માટેનો ઉપાય એ જ છે, નામ જપ, કથા, કીર્તન, સત્સંગ એમાં લાગેલા રહ્યો એટલે ધીરે ધીરે મનની તરંગ મરવા બનશે. ધીરે ધીરે મનની તરંગ છે ને ખતમ થતી જશે અને ભગવાનની તરંગ, ભગવાનનું ચિંતન તમારી અંદર વધતું જશે. એ નિશ્ચિત છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ. એટલે ઠાકોર સાહેબ કહે છે હું કાયાણી ઠાકોર છું કે કદાચ પરમાત્મા મારા દેહને આપવો પડશે ને તો દેહને આપી દઈશ. તો રાણીમાં કહે છે ધન્ય છે તમને ધન્ય છે, કાયાળી કુળને છાજે એવું જ તમે બોલ્યા છો. કાયાણી કુળમાં આવી જ વાણી હોવી જોઈએ સંતો ભક્તો માટે. ધન્ય છે ઠાકોર, તમને ધન્ય છે. રાણીમાં એમ કહે તમો તો શ્રી કૃષ્ણના વંશના છો. હવે કાયાણી ઠાકોરને કૃષ્ણના વંશના ગણાવે છે રાણીમાં, તો હશે. પણ હું કોઈ વિશ્વામિત્ર નથી કે મારો યજ્ઞ કોઈ બગાડતું નથી કે એના રક્ષા માટે મારે બળની જરૂર પડે. મતલબ માં ઠાકોર સાહેબ ને કહે છે કે અરે ઠાકોર સાહેબ તમારે પ્રાણ દેવા પડે, શરીર આપવું પડે ને એવી મને કોઈ મુસીબત નથી આવી અને મને ભક્તિમાં કોઈ એવું હેરાને નથી કરતું કે તમારે તલવાર ઉપાડીને લડાઈઓ કરવી પડે. એવું કાંઈ નથી. મારી તો છોટી સી માંગણી છે, મારી તો નાનકડી માંગણી છે કે બીજું મારે કાંઈ જોતું નથી. માં એમ કે રાજાને કહે છે કે રાજા લડવા માટે હું તમારી પાસે આવી નથી, મારે કાંઈ લડાઈ ઝઘડા કરવા નથી. આમ માં ઠાકોર સાહેબ ને કહે છે. તો ઠાકોર સાહેબ કહે છે ક્ષમા કરો માવડી, ક્ષમા કરો, મારાથી ઉતાવળે બોલાય. મતલબ ઠાકોર સાહેબ ને એમ થયું કે કોઈ માને દબાવતું હશે અને આમાં લડાઈ કરવા જવાનું થશે એટલે માં મદદ માંગવા આવ્યા હશે એવું ઠાકોર સાહેબે માની લીધું. પણ માં તો બીજું જ કંઈક કહે છે કે અમારે લડાઈઓ કરવી નથી, ઝઘડા કરવા નથી અને અમે એટલા માટે આવ્યા નથી. માં તો કંઈક બીજી જ વાત કરે છે. એટલે ઠાકોર સાહેબ કહે છે ક્ષમા કરો માવડી, મારાથી થોડુંક બોલાઈ ગયું છે. હવે નરમ થઈ ગયા ઠાકોર સાહેબ અને પછી બોલ્યા આવવાનું કારણ જણાવીને અમારા મનને ભ્રાંતિ વિનાનું બનાવશો. મતલબ ઝડપથી બતાવો કે તમે શા માટે આવ્યા છો. એટલે અમારું મન છે ને આજે ભ્રાંતિ કરીને બેઠું છે ને એ ભ્રાંતિ તૂટી જાય કે રાણીમાં વળી શું માગવા આવ્યા હશે.
તો અમારા મનની ભ્રાંતિને તમે તોડો અને બતાવો કે તમે શા માટે અહીં આવ્યા છો. તો રાણીમાં કહે છે, જુઓ ઠાકોર સાહેબ, વાત એવી છે કે થોડાક સમય પહેલા ઠાકરના દ્વારે ભાગવત સત્તા વંચાણી હતી. રાણીમાં પહેલેથી વાત કરે છે એકડે એકથી કે અમારા ઘરે ઠાકુર સેવા, ઠાકુર કથા બેઠી હતી ભાગવતની, અને એમાં દસમ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર આવ્યા. લીલા ચરિત્ર આવ્યા ને એટલે હું એવી ડૂબી ગઈ, રાણીમાં કે એવી ડૂબી ગઈ કે મારા મનમાં લાલસા જાગી ગઈ કે મારે પણ કૃષ્ણને પૂજવા છે, મારે પણ કૃષ્ણની મૂર્તિની પૂજા કરવી છે. જો મારી પાસે ત્યારે કૃષ્ણ નથી કે નકલંક ભગવાન કે ઐશ્વર્ય સ્વરૂપ છે કે, પણ કૃષ્ણ ભગવાન મારી પાસે છે નહીં. એટલે મને પ્રતિમા પૂજવાનો ભાવ થયો કે હું કૃષ્ણની પ્રતિમાની પૂજા કરું, કૃષ્ણની મૂર્તિની પૂજા કરું. પણ આ વેગ તો આવ્યો, પણ મને એમ થયું કે અરે રાણી, તું ભરવાડની દીકરી છો, તારી પાસે પૈસા ટકા છે નહીં, અને કૃષ્ણની પૂજાની ઈચ્છા રાખસ. કૃષ્ણની પૂજા તો મોટા મંદિરમાં થાય અને 56 ભોગ લાગે, એવી રીતે ઠાઠથી પૂજા કરવાની હોય, અને તું ભરવાડ થઈને ઠાકોર સેવાની અપેક્ષા રાખે છે કે. એટલે મને ભાવ તો થતો હતો કે, પણ મને એવું લાગતું હતું કે હું ઠાકોર સેવા નહીં કરી શકું. હું સાધારણ ભરવાડની કન્યા છું, મારી પાસે પૈસા ટકા નથી, એટલે હું સેવા નહીં કરી શકું એવું મને થતું હતું. પણ મારા દેવકી નંદન, મારા ભગવાન શ્રી કૃષ્ણ જાણી ગયા કે આની સાચી સેવાની લાલસા છે, તો એ મારી ગરીબની ઝૂંપડી આવવા તૈયાર થઈ ગયા છે. રાજા કે એ કેવી રીતે? તો કે મને સ્વપ્નમાં એ દેવકી નંદને આજ્ઞા આપી કે તમે માળિયા મિયાણા જાઓ અને માળિયા મિયાણા મંદિરમાં જે મૂર્તિ છે એ મૂર્તિ લઈ આવો અને એની તમે પૂજા કરો. આવી મને દેવકી નંદને આજ્ઞા આપી છે. મતલબ હે રાજા, ભગવાન શ્રી કૃષ્ણ મારા ઘરે સામેથી પૂજાવા આવે છે, અને સામેથી આવે છે એટલે એટલું તો નક્કી જ કે એને મારું ઝૂંપડું ગમશે અને 56 ભોગ નહીં ધરું તો પણ ચાલી લેશે. એટલે તો એ સામેથી મારા ઘરે આવે છે, નહીતર તો મારા ઘરે સામેથી કઈ રીતે આવે એ કે. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ છે, રાણીમાં એમ કે છે કે રાજા સાહેબ, મારી છેલ્લી માંગણી એ છે કે તમારા મંદિરમાં જે મૂર્તિ છે, તમે એ મૂર્તિ છે ને અમને આપી દો. અમારે એ મૂર્તિની જરૂર છે, બીજું કઈ અમે તમારી પાસેથી માંગતા નથી, બીજું કાંઈ અમારે તમારી પાસે લેવું નથી. ને એ કે મને દેવકી નંદન કૃષ્ણની આજ્ઞા થઈ છે એટલે લેવા આવીશું, નકર તો ઠાકોર સાહેબ હું તમને પણ હેરાન કરું નહીં. હવે આ વાત સાંભળીને ઠાકોર સાહેબ અને ગામના લોકોને નવાઈ લાગવાની જ છે ને. કોઈ આવીને કહી દે કે તમારા ગામના મંદિરની મૂર્તિ આપી દો, તો કોઈ લોકો એમ થોડા કઈ ગામના મંદિરની મૂર્તિ આપી દે. એવી રીતે તો કોઈ ગામના મંદિરની મૂર્તિ આપી દે નહીં, કારણ કે વર્ષોથી આ જે મંદિરમાં ભગવાન પૂજાતા હોય એને અચાનક કોઈ અજાણ્યો આવીને એમ કહી દે કે મને સપનામાં કીધું છે આપી દો, થોડા આપી દે કોઈ આપી શકતું નથી. નિશ્ચિત કોઈ આપી શકતું નથી, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વાત છે. તો રાણીમાની વાત સાંભળીને બધાને નવાઈ લાગી છે. ચાલો, મૂર્તિ લેવા આવ્યા એ તો સ્વાભાવિક છે. મૂર્તિ તો ગમે ત્યાંથી ગમે એવી વ્યક્તિ લેવા માટે આવે, પણ ભગવાને આજ્ઞા કરી છે ને એ વાત કોઈ માનવા તૈયાર નથી. બધાને આશ્ચર્ય થયું કે ખરેખર રાણીમાને ભગવાને આજ્ઞા કરી હશે કે ખાલી વાતું જ કરે છે. કારણ કે આવડી મોટી વાત નાસ્તિક લોકો કઈ રીતે માની શકે? જેને ભગવાનમાં શ્રદ્ધા જ નથી એ કઈ રીતે માની શકે? એટલે બધાને અજુગતું લાગતું હતું કે રાણીમાને આજ્ઞા થઈ હશે કે નહીં થઈ હોય. પણ હવે એ બધી વસ્તુ કાલે લેશી આપણે કે કેવી રીતે રાણીમા પાસે ભગવાન આવ્યા. રાધે રાધે, જય સિયા રામ.